મોટી ખાવડીની લેબર કોલોનીમાંથી ચિંતાજનક ઘટના સામે આવી છે. અહીં લગભગ 100થી વધુ મજૂરોને ફૂડ પોઈઝનિંગ થવાની ઘટના બની છે. મળતી માહિતી મુજબ અંધારામાં જમવાનું બનાવવામાં આવતું હોવાથી કોઈ ઝેરી પદાર્થ વળી જતા આ ઘટના બની હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે. ફૂડ પોઈઝનિંગ બાદ તમામ અસરગ્રસ્ત મજૂરોને તાત્કાલિક સારવાર માટે જીજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલ તંત્રના જણાવ્યા મુજબ હાલ તમામ મજૂરોની સ્થિતિ સ્થિર છે અને ડોક્ટરોની ટીમ દ્વારા સતત સારવાર આપવામાં આવી રહી છે. જીજી હોસ્પિટલ ગઈકાલે રાત્રે મોટી ખાવડીથી ફૂડ પોઈઝનિંગના જે દર્દીઓ દાખલ થયા હતા એમાં બધાની તબિયત સારી હોવાથી ને આજે કોઈને કોઈ પણ તકલીફ ન હોવાથી તમામ દર્દીઓને રજા આપી દેવામાં આવી છે. એટલે હાલ કોઈ પણ પેશન્ટ એડમિટ નથી. જે હિસ્ટ્રી પ્રમાણે જે છે કે ખાવાની વસ્તુમાં ગરોળી પડવાથી અમુક લોકોને ઉલટી નહીં ચાલુ થઈ એવું જાણવામાં આવે છે. એનાથી વિશે કંઈ હોય એવી શક્યતાઓ છે. હાલ તમામ મજૂરોની હાલત સ્થિર છે, જરૂરી સારવાર આપવામાં આવી રહી છે અને કોઈ ગંભીર પરિસ્થિતિ નથી. આ સમગ્ર ઘટનાને લઈને વહીવટી તંત્ર પણ હરકતમાં આવ્યું છે અને તપાસ શરૂ કરી દેવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, સમય સંદેશ ન્યૂઝ, જામનગર.